સમાચારમાં સૌપ્રથમ વાત અમરેલીની કે જ્યાં બગસરા અને સાવરકુંડલામાં વરસાદ, સાવરકુંડલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આ સાથે અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે. ત્યારે સાવરકુંડલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ત્યારે હવામાન વિભાગની હજી પણ આગામી 2 થી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે હજુ પણ વરસાદનો એક જોરદાર રાઉન્ડ આવશે અને આગાહીને પગલે જ અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વરસાદમાં ધીમી ધારે વરસાદ. વલસાડ શહેરમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. છીપવાડ, મોગરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે જોવા મળી. આ સાથે જ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. અંડરબ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ન ફસાય, વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તે બંધ કરવાની ફરજ પડી. ત્યારે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ચીફવાડ, મોગરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. આ સાથે વલસાડમાં જે ગરનાળું છે તે ગરનાળું પણ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે ગરનાળામાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જાય છે, પરંતુ અહીંયા તો 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ. આગળ વાત કરીએ તો દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદની શરૂઆત. દાહોદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદની શરૂઆત. રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, ચાલત સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ત્યારે દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોરના સમયે એકાએક અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, ચાલત સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ.